હેલો ફ્રેન્ડ્સ, તો ઉત્તરાયણ આવી રહી છે અને પતંગ ચગાવવાની સાથે સાથે બધાને ચીકી પણ ખાવાનું ઘણું મન થતું હશે. તો ચાલો આજે આપણે બનાવીશું સિંગની ચીકી, એ પણ સોડા વગર. તો અહીંયા મેં સિંગની ચીકી બનાવવા માટે સિંગદાણા લઈ લીધા છે 1 વાટકી. જે વાટકીનું આપણું માપ છે એ જ વાટકીના માપથી આપણે ગોળ લઈ લેવાનો છે. તો અહીંયા આપણે સિંગ છે એને પહેલાં તો શેકી લઈશું. અને હા, જો તમે મારો વિડીયો પહેલીવાર જોતા હોય, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે અહીંયા સિંગદાણા છે એ શેકાઈ રહ્યા છે. તો એને આપણે કેવા શેકવાના છે? તો સરસ ઉપરથી એકદમ આ રીતના કલર આવી જાય એટલે આપણા સિંગદાણા છે એ પરફેક્ટલી શેકાઈ અને રેડી થઈ ગયા છે. અત્યારે શું છે, ઉત્તરાયણ છે પ્લસ શિયાળાની સિઝન છે, તો બધાના ઘરે તલની ચીકી, માવા ચીકી અને સિંગની ચીકી તો ખાસ બનતી હશે અને બજારમાં પણ મળવાની ચાલુ થઈ જ ગઈ છે. અને ઉત્તરાયણમાં ધાબા ઉપર ચડી અને જે સિંગની ચીકી અને અલગ અલગ ચીકી ખાવાની જે મજા આવે છે. અને હા, કમેન્ટમાં મને એક વસ્તુ તમે બધા જણાવજો કે જ્યારે તમે પહેલી વાર ચીકી બનાવી હતી તો કોની રબર જેવી અને કોની એકદમ પથ્થર જેવી થઈ હતી. મારી તો થોડી રબર જેવી થઈ હતી પહેલી વાર જ્યારે મેં બનાવી હતી ત્યારે. તો હવે સિંગ છે આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે, એને ઠંડી કરવા માટે મૂકી દઈશું. અને સિંગ છે જ્યાં સુધી ઠંડી થાય છે ત્યાં મેં આ રીતનો ગોળ આવે છે, આપણે દેશી ગોળ એ લઈ લીધો છે અને એને આપણે આ રીતે છોલી લેવાનો છે. હવે કડક છે એટલે આપણે છોલતા તો વાર તો લાગશે જ. અહીંયા જો જે વાટકીની માપથી મેં સિંગદાણા લીધા હતા ને, બસ એ જ વાટકીના માપથી મેં અહીંયા ગોળ છે એ લઈ લીધો છે. થોડો હાર્ડ છે એટલે શું છે કે થોડી મહેનત વધારે કરવી પડે છે ગોળમાં. તો આપણો ગોળ છે એ 1 વાટકી જેટલો ભરાય ત્યાં સુધી મેં એને છોલી લીધો હતો. તો આપણો ગોળ છે એ વાટકી ભરાઈ ગઈ છે. તો એને હવે આપણે એક બાજુ રાખી દઈએ અને આપણી સિંગ છે એને પહેલાં મેં આ રીતે શું કર્યું કે કપડામાં લઈ લીધી કે ચાલ કપડામાં કરી લઉં તો સિંગદાણાના ફોતરા છે એ તરત નીકળી જશે. પણ થોડું ડિફિકલ્ટીવાળું કામ છે કપડામાં, પરંતુ એમ થાય કે ઠંડી થાય ને પછી હાથેથી જ ફટાફટ આપણે છાલ એના છોતરા આવે છે સિંગદાણાના એ ઉતારી દઈએ તો કપડું પણ ન બગડે અને કાંઈ નહીં, સરસ રીતે હાથેથી છોલી લઈએ. તો પહેલી વાર તો મેં મથી લીધું, પછી આ રીતે હાથની મદદથી થાળીમાં કાઢી અને હાથની જ મદદથી છોતરા ઉતારવાના ચાલુ કરી નાખ્યા. તો અહીંયા આપણા જે છોતરા ઉતરી જશે અને હાથથી ઉતારશો ને છોતરા તો શું થશે, આ રીતે જો ડબલ ફાડા પણ સિંગદાણાના થઈ જશે. તો અહીંયા બધા સિંગદાણાના ફોતરા ઉતરી ગયા છે. હવે ફૂંક મારી અને ઘર ગંદુ કરવું એના કરતાં આપણે આ રીતે ઝારાની મદદથી બધા સિંગદાણાના છોતરા ઉતારી લીધા છે. તો આપણા સિંગદાણા છે એ પણ રેડી થઈ ગયા છે. હવે આપણે ગોળ છે એનો પાયો લઈ લઈએ. તો જે કઢાઈની અંદર મેં સિંગદાણા શેક્યા હતા ને, બસ એની અંદર જ બધો ગોળ છે એડ કરી લીધો. અને હવે આ ગોળની અંદર આપણે થોડું, અહીંયા મેં 2 ચમચી જેટલું પાણી એડ કરી લીધું છે, જેથી આપણો ગોળ છે એ ફટાફટ ઢીલો પડવા લાગે અને ફટાફટ પાયો આવવા માંડે, મતલબ ઢીલો થઈ અને સરસ એવી ચાસણી જેવો થવા માંડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડી વાર ગોળને શેકશો એટલે તરત આ રીતના ગોળ છે એ ઓગળવા લાગશે. અને કોને ચીકી 2 થી 3 વાર ટ્રાય કર્યા પછી તમારી ચીકી પરફેક્ટ બની છે એ પણ જણાવજો. મારો અનુભવ કહું ને તો પહેલી વખત તો શું થયું કે એકદમ રબર જેવી થઈ ગઈ. પછી બીજી વખત જ્યારે મેં ટ્રાય કરી, વર્ષો પહેલાંની વાત છે, ત્યારે એકદમ કડક થઈ ગઈ કે યાર હથોડો લઈને તોડવા બેસવું પડે એવી થઈ ગઈ હતી. પછી 2-3 વખત ટ્રાય તો કરી કે ના ચલો યાર ટ્રાય તો કરવી જ છે, ચીકી કેમ પરફેક્ટ નથી બનતી મારાથી. તો પછી ધીરે કરી 2-3 વખત બગાડ, ગોળ અને સિંગનો બગાડ કર્યા પછી ધીરે પછી પાયો લાવતા અને એ રીતે ખબર પડવા માંડી. તો અહીંયા આ બાજુ આપણો ગોળ ઓગળતો હતો ત્યાં સુધીમાં જેમાં તમારે ચીકી બનાવવાની છે, હું અહીંયા પ્લેટફોર્મ ઉપર જ બનાવું છું. તો પ્લેટફોર્મ ઉપર મેં અહીંયા થોડું ઘી લગાવી દીધું છે, પણ ચિંતા ન કરતા, પ્લેટફોર્મ પહેલાં આપણે ધોઈ અને સરસ રીતે સાફ કરી લીધું હતું. એમાં ઘી લગાવી દઈએ એટલે આપણી ચીકી છે ને જ્યારે બની જાય ત્યારે સરસ રીતે ઉખડવા લાગે. હવે અહીંયા ગોળના પાયાની અંદર પણ મેં થોડું ઘી એડ કરી દીધું છે, જેથી એકદમ સરસ આપણી સુખડી છે એ બને. હવે અહીંયા સાણસીથી પકડી અને સરસ રીતે હવે ગોળ છે એને જો કલર ચેન્જ થઈ ગયો તો બસ આ જ રીતે હજી પણ થોડો ગોળનો કલર એકદમ ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. અને હા, ઢીલો ગોળ રહેશે તો એકદમ રબર જેવી ચીકી થશે, ચિંગમ આપણે ખાતા હોઈએ ને એવી ચીકી થશે અને એ દાંતમાં ચોંટશે. તો એને ધ્યાન રાખવું અને હા, ચેક કરતું રહેવાનું કે
આપણો ગોળ છે એ પરફેક્ટલી ક્યારે એનો સરસ રીતે ચીક્કી માટેનો પાયો આવ્યો છે. તો એને આ રીતે સતત આપણે એને હલાવતા જઈશું. એટલે જો ધીરે ધીરે ગોળનો કલર પણ ચેન્જ થતો જશે. અને ગોળની ચીક્કી બનાવવી એ પણ કોઈ મોટી વસ્તુ નથી. તમને જો 1-2 વખત બગડશે તો ચિંતા નહીં કરવાની. આપણે ત્રીજી વખત ટ્રાય કરવાનો. અને પહેલી વખત ટ્રાય કરો ને ત્યારે આપણે શું કરવાનું, થોડો ગોળ અને થોડી સીંગ લેવાની. તો આપણને થોડો અફસોસ પણ ન થાય કે યાર ગોળની ચીક્કી આપણે બનાવી તો કેવી બની કેવી નહીં. તો અહીંયા જો આ રીતના આપણો ગોળ છે સરસ રીતે પરપોટા અંદરથી કે ને ઉકળવા લાગ્યો છે અને થોડો ગાઢો પણ થઈ ગયો છે. તો બસ આ સ્ટેજ ઉપર આપણે આ રીતે એક પાણીવાળી ભરેલી વાટકી લઈ લેવાની અને પાણીની અંદર થોડું ગોળ નાખી અને જોઈ લેવાનું. તો આ રીતે જો ટુકડા થઈ જાય ને ફટાફટ એટલે આપણો ગોળ છે પરફેક્ટલી રીતે પાયો આવી ગયો છે ગોળમાં. તો આપણી જે સીંગ છે એ એડ કરી લેવાની અને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે. અને આ રીતે જો મિક્સ થઈ જાય એટલે ફટાફટ એને આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લેવાની, અથવા જે થાળીમાં તમે એને ચીક્કી બનાવવાના છો એ થાળીમાં લઈ લઈશું. તો સરસ રીતે ગોળ અને સીંગ છે આપણી મિક્સ થઈ જાય એટલે જે મેં પ્લેટફોર્મ પર ઘી લગાવેલું હતું ત્યાં એની ઉપર આપણે બધી જે ચીક્કીનું મિશ્રણ છે એ પાથરી દેવાનું છે. એટલે કે પહેલાં નાખી દઈશું. અહીંયા શું થયું મારે કે થોડી મેં અહીંયા વિડીયોમાં બનાવતી વખતે સહેજ કેમેરો ખસકી ગયો હતો. એટલે જે આ રીતે વેલણની મદદથી વેલણ ઉપર પણ ઘી ચોક્કસથી લગાવી લેવું. તો શું છે કે આવી રીતે ચીપકશે નહીં. મેં ઘી તો લગાવ્યું હતું પણ ગરમ હોય ને એટલે થોડું વેલણ ઉપર ચીપકી જાય છે. તો થોડી વાર બાદ આપણે આ જ રીતે 1 જ મિનિટ માંડ એને ઠંડુ થવા દેવાનું. વધારે ઠંડુ નહીં થવા દેતા, નહીં તો તરત જ જામી જશે. તો બસ આ રીતે વેલણ અને ચમચીની મદદથી મેં પહેલાં બધા પ્લેટફોર્મ પર આપણે જે આપણું ચીક્કીનું મિશ્રણ છે એટલે સિંગની ચીક્કીનું મિશ્રણ એ આપણે પાથરી અને જો તે થોડી વાર રહી અને વેલણની મદદથી આ રીતે ફેલાવી દીધું હતું. એટલે તમને શેપ છે એ ગોળ નહીં મળે પણ આપણે એના ટુકડા કરી લેવાના છે. તો આપણે અહીંયા ચીક્કી છે એને આપણે ફેલાવી લીધી આખા પ્લેટફોર્મ ઉપર અને જે રીતના મારે જાડાઈ અને પાતળી રાખવી હતી એ રીતના મેં રાખી અને પછી આ રીતે ચાકુની મદદથી કટ લગાવી દીધા છે. એટલે કે સ્ક્વેરના બધી જે ચીક્કીનો શેપ આપવા માટે તો ટુકડા કરી લીધા હતા, એટલે કે કટ જ લગાવી લીધા હતા. અને પછી એને મેં ઠંડી થવા માટે અડધો 1 કલાક જેટલી એક સાઈડમાં રાખી દીધી હતી. એટલે એને આપણે ચીક્કીને શું છે ભૂલી જ જવાનું કે અહીંયા પ્લેટફોર્મ ઉપર ચીક્કી પડી છે. તો આ રીતના મેં પહેલાં કટ લગાવી અને અડધો કલાક પછી જો કેવી તરત જ આપણી ચીક્કી છે પ્લેટફોર્મથી છૂટી પણ પડવા માંડી અને ટુકડા હતા કરેલા ચાકુની મદદથી તો એ પણ આપણા તરત જ ચોરસ ટુકડા થવા માંડ્યા. જો હું તમને બતાવું એક કરી તો જો આ રીતે ઉખડવા માંડી અને તરત જો એના ટુકડા કેવા સરસ ઇઝીલી થઈ ગયા ને. અને જો ચીક્કીનો પાયો પણ એકદમ પરફેક્ટ આવ્યો હતો. એટલે આપણી ચીક્કી છે એકદમ બહાર જેવી બની છે, નથી સોડા નાખ્યો, કાંઈ જ નહીં. જો કેટલો સરસ આપણી ચીક્કીનો કલર પણ આવ્યો છે અને એકદમ પરફેક્ટ ચીક્કી બની છે. તો તમે પણ ટ્રાય કરો અને પછી મને કમેન્ટમાં જણાવો કે તમને કેવો લાગ્યો આજનો મારો ઉત્તરાયણ સ્પેશિયલ ચીક્કીનો વિડીયો. સિંગની ચીક્કી છે. અને હા, મેં જે પહેલાં કહ્યું એ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે પોતાના અનુભવો કે કેવી તમારી ફર્સ્ટ ટાઈમ ચીક્કી બની હતી. જો તમને મારી આ ચીક્કીનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં.